સુધી ઢસડવામાં આવી રહ્યા છે। મહિલા હોય કે વૃદ્ધ હોય, કંઈ પણ જોયા વગર લાઠીઓ વરસાવવામાં આવે, તેમની અટકાયત કરવામાં આવે। આ બધું છેલ્લા 1.5 મહિનાથી ચાલી રહ્યું છે। ત્યારે એકાએક જેતપર ગામના વતની અને મોરબીથી ધારાસભ્ય એવા કાંતિ અમૃતિયા જાગ્યા। ત્યારબાદ તેમણે ખેડૂતો સાથે મુલાકાત કરી, પ્રેસ કોન્ફરન્સ કરી અને મોટા વાયદાઓ કર્યા કે ખેડૂતોની જે સમસ્યા છે તેના ઉપર કામ કરવામાં આવશે, તેમને યોગ્ય વળતર અપાવવામાં આવશે અને યોગ્ય વળતર ન મળે ત્યાં સુધી કામ અટકાવવાની પ્રક્રિયા પણ હાથ ધરાશે। કઈ રીતે ખેડૂતનો પ્રશ્ન હલ થાય એના માટે અમારી પૂરેપૂરી તૈયારી। પણ આ બધી મોટી વાતો અને ફાંકા ફોજદારી વચ્ચે જ્યારે અમે ગ્રાઉન્ડ ઝીરો પર ઉતર્યા ત્યારે દ્રશ્ય કંઈક જુદું જ જોવા મળ્યું। એટલે અહીંયા આવ્યા હતા ત્યારે એમ કીધું આગળ વાત કરું છું પ્રશાસનને કામ રોકવા માટે અને યોગ્ય વળતર માટે, પણ કામ રોકાય શક્યું નથી। આજની તારીખમાં પણ કામ ચાલુ છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। મોરબીના ધારાસભ્ય અને જેતપર ગામના વતની જ્યારે જેતપરનો રેલો આવ્યો ત્યારે ડેમેજ કંટ્રોલ કરવા પહોંચ્યા છે। આવું અમે નથી કહી રહ્યા, ખેડૂતોએ કહી રહ્યા છે અને અન્ય પત્રકારો પણ કહી રહ્યા છે। જ્યારે કાંતિ અમૃતિયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી ત્યારે એક પત્રકારે પૂછ્યું કે તમે ડેમેજ કંટ્રોલ કરવા આવ્યા છો હવે? તો ત્યારે એમણે એવું કીધું, ના ડેમેજ કંટ્રોલ નહીં, ખેડૂતોની પડી છે એટલે આવ્યા છીએ। પણ જ્યારે ખેડૂતોને પૂછ્યું, જ્યારે જેતપર ગામના ખેડૂતોને ત્યાં અમે પહોંચ્યા, અમારા સંવાદદાતા સમ્રાટ બૌદ્ધ દ્વારા તેમની સાથે વાત કરવામાં આવી ત્યારે ખેડૂતોએ અમને એવું કહ્યું કે આ બધી ખાલી વાતો રહી ગઈ છે। કાંતિ અમૃતિયાએ કીધું હતું બધું બહુ મોટા ઉપાડે, પણ હજુય કામ બંધ નથી થયું, હજુય સ્થિતિ જેમની તેમ જ છે। અહીં સાંભળીએ પહેલા એ ખેડૂતને જે કાંતિ અમૃતિયાના તમામ દાવાઓને પોકળ કહી રહ્યા છે। જે વીજ પોલની કામગીરી શરૂ છે, શું તમારો વિરોધ છે? મારો વિરોધ, અમે કોઈ જાતનું વળતર નથી આપ્યું, કોઈ જાતની પરમિશન નથી લીધી, એમને આવીને ઉભા કપામાં કામ ચાલુ કરી દીધું છે। અત્યારે માત્ર આ જેતપરની વાત નથી, ગુજરાતના ઘણા ખૂણા ઉપર આ વીજ કંપની કામ કરી રહી છે। દરેક જગ્યાએ ખેડૂતો વિરોધ પણ કરી રહ્યા છે। સાથે સાથે અહીંથી એક મોટા એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે મહિલાઓને પોલીસે બેરહેમી પૂર્વક માર્યા, બરોબર। એ બાદ અહીંના ધારાસભ્ય છે કાંતિ અમૃતિયા, આ વિસ્તાર પણ એમનો છે, એમણે પણ નિવેદન આપ્યું, પરંતુ નિવેદનમાં ક્યાંક ને ક્યાંક એવું લાગતું હોય કે કંપની તરફી હોય। શું લાગે તમને? 100% કંપની તરફી જ છે। આ એમનું પોતાનું ગામ છે? હા, પોતાનું ગામ છે। તો પોતાના ગામમાં પણ જો આ કામ ન રોકાવી શકતા હોય તો પછી આગળ એક ધારાસભ્ય તરીકે કેવી રીતે કામ કરશે? એ તો કરી જ ન કે કોઈ ધારાસભ્ય રોકાવી જ નથી શકતા। અને જે કંપનીની દાદાગીરી છે, આ જે કામ તમે રોકાવાની વાત કરો છો, હજી સુધી તો રોકાયું નથી। શું કામ રોકાવા આવે તો પોલીસ વાળા લાઠીચાર્જ કરે છે ને પકડી જાય, ડિટેન કરી નાખે, બરોબર। તો આ બાબત તમે ધારાસભ્ય શ્રીને વાત કરી? હા। શું કીધું એમણે? ના, મારાથી કામ ન રોકાય એમ કીધું। અચ્છા, અને કેટલા સમયમાં કામ પૂર્ણ કરવાના છે? અને આ જે જેતપર ગામ છે એમાં કેટલા થાંભલા આવે છે? જેતપર ગામમાં 18 થાંભલા આવે છે। 18 થાંભલા। અને અત્યારે આ તમારે અત્યારે ચોમાસું માથેર છે, વાવણીનો સમય છે, કેટલું નુકસાન થાય છે આ થાંભલાથી? અને અત્યારે તમારે વાવણીનો સમય છે તો આ દરમિયાન કેટલું નુકસાન થઈ શકે એમ, ને ભવિષ્યમાં શું નુકસાન થશે? જો ભવિષ્યમાં તો પેલું એ નુકસાન છે કે આપણે જે આ વીજ પોલ નખાય અને જે તાર નીકળે ને, તાર નીચે પેલા કોઈ કામ ન કરી આગી, નો ઢોરા રાખી આગી, નો વાહન રાખી આગી, નો હાલી આગી, પેલા તો મોટું નુકસાન ઈ જ છે। ને અત્યારે અહીંયા જમીનની 40 લાખ રૂપિયા વીઘાની કિંમત છે, તો એ લોકો કઈ વળતર તો દેતા નથી। આ થાંભલા નાખી જાય એટલે એ અત્યારે આ જમીનની કિંમત 12 થી 15 લાખ રૂપિયા થઈ જાય, પેલા તો 2 કરોડ રૂપિયાનું તો એ જ નુકસાન છે। અને બીજી વસ્તુ એ પણ છે કે આ પોલ નાખવા, અમે કાલે કોંઢમાં હતા, કોંઢમાં એવી વસ્તુ સામે આવી કે જેનું ખેતર છે એ ખેતર સિવાયનું જે બાજુનું ખેતર છે એના જે સેઢા ઉપર આ થાંભલો નાખવામાં આવે છે અને જે તાણિયું બાંધવામાં આવે છે એ બીજાના ખેતરમાં જાય છે। તો આવી એક અહીંયા ખેતરમાં એવી કોઈ સમસ્યાઓ છે કે ભાઈ તાણિયાના કારણે ખેતી નથી કરી શકતા? હા, તાણિયાના હિસાબે વાવેતર ન થાય। કેટલું હોય છે એને? પરમિશન કેટલી હોય છે એને? 67 મીટરની। 67 મીટરની। અને તાણિયા કેટલા લાંબા હોય છે? તાણિયા તો 200 મીટર હોય લાંબા। 200 મીટર। આ આપણી સાથે આ જે ભાઈ છે એ ભાઈ આ ખેતરના માલિક છે અને એમના જ ખેતરની, કદાચ ને તમારા પિતાશ્રી એવું નક્કી કર્યું હશે કે મારા દીકરા મારી વિરાસતને સાચવશે, પરંતુ આજે તમે 2 હાથ પકડીને ઉભા છો, એ ખરેખર તંત્ર માટે, તમારા માટે અને મારા માટે, બધા માટે આ દુઃખદ ઘટના છે કે ખરેખર જેના ખેતર છે, જેમણે લોહી રેડ્યું છે આ ધરતી ઉપર,
એ ધરતીનો ખેડૂત આજે પાયમાલના અવસ્થામાં છે ને કદાચ ને અત્યાર સુધી અમે જેટલા પણ ખેડૂત મિત્રો સાથે વાત કરી એમણે અમને એટલું કીધું કે અમે જ્યાં સુધી ખેડૂત છે ત્યાં સુધી છે, અમારા દીકરાઓને અમે ખેડૂત બનાવવા ઈચ્છતા નથી. અને આ વાતને આગળ વધારશું અને આ ગામના આગેવાન પણ છે. આપનું નામ? મેહુલ. મેહુલભાઈ, શું અત્યારે પરિસ્થિતિ છે? પરિસ્થિતિ કહેવાય ને તો કે આ કંપની વાળા પ્રશાસનને આગળ કરીને તાનાશાહી રીતે ખેડૂતના ખેતરમાં કામ કરી રહ્યા છે. તમે જોઈ શકો છો, મન ફાવે એવી રીતે, સમજાણું? જ્યાં ફાવે અહીંયા કામ કરે, ખાડા ખોદે, મજા આવે અહીંયા, વળી માપ ફેર નીકળે તો બીજા ખાડા ખોદે અને આમ ગોળા ગમ્યા ઠલવી દે. આવી ફળદ્રુપ જમીને જ્યાં માથું આવીને માથું ઉગે એવી ફળદ્રુપ જમીનમાં આમ તમે જો રમણ ભમણ કરી નાખ્યું હોય. સિમેન્ટના ગોળા ગમ્યા ઠલવી દીધા હે. આમ પ્લાસ્ટિકના જો ખાઈને બાઈને એના મજૂરો ને આ બધા કર્મચારીઓ આ બધા આવ્યા ને બધું આમ જમીન ડીસું હોય ઢગલા કરીને આમ નાખીને વયા ગયા. આ જેની જમીન હોય ને એને પીડા થાય ભાઈ. અમારા ખેતરમાં એક કાગળિયું રખડતું ને તો મેં હાથમાં લઈને ખીચામાં નાખી દઈ, કચરા પેટીમાં નાખી. અને આ બધાને શું કિંમત હોય? આને થાંભલો ઊભું કરીને વહી જવું હોય 15 દીમાં કે મહિનામાં. આને કિંમત હોય આ બધી? એટલે આ પીડા અમને હે આ બધી. અને કાલે પરમ દિવસે ધારાસભ્યશ્રીએ પણ નિવેદન આપ્યું, અહીંયા મુલાકાત માટે પણ આવ્યા. શું કહ્યું એમણે? એટલે અહીંયા આવ્યા હતા ત્યારે એમ કીધું આગળ વાત કરું છું પ્રશાસનને કામ રોકવા માટે અને યોગ્ય વળતર માટે, પણ કામ રોકાય શક્યું નથી. આજની તારીખમાં પણ કામ ચાલુ છે. અને વાત રહી વળતરની, તો અમારે ખેડૂતોને ટેલિગ્રાફ એક્ટ 1885ના કાયદા મુજબ જે કલેક્ટરે હુકમ કર્યો એ જ કાયદા મુજબ સંપૂર્ણ નુકસાનીનું વળતર જોઈએ. પરિપત્ર મુજબ અમારે વળતર જોતું નથી. એટલે એ મુજબ વળતર આપવે અને એ પણ પહેલા એડવાન્સમાં વળતર આપે અને પછી કામ કરે. ત્યાં સુધી અમે અત્યારે પ્રતિક ઉપવાસ ઉપર બધા ખેડૂતો છાવણીમાં બેઠા છીએ ગામમાં. પરિપત્રમાં એવું જે જૂનો પરિપત્ર છે, મેં બીજા ખેડૂતનો જોયો એક પરિપત્ર જે કલેક્ટરશ્રીએ એને આદેશ કર્યો હતો. એ પરિપત્રમાં એવી મેન્શન કરેલી છે એ વાતો કે જે પરિપત્ર છે એમાં જે આ 67 મીટરની વાત કરવામાં આવે છે, આ સાથે એવું પણ કહે કે ભાઈ ત્યાં જવા માટે જગ્યા જે તે ખેડૂતોએ આપવી પડે. આ કલેક્ટરનો આદેશ છે. આ સિવાય તાણિયાનું ક્યાંય બતાવવામાં નથી આવતું, લખવામાં નથી આવતું. તો એ તાણિયાનો પ્રશ્ન કેટલા ખેડૂતોને નડી શકે એમ છે. એટલે આમ જોઈને તમે જે વાત કીધી ને અવર જવર માટે જઈ શકે, એટલે જઈ શકે આદેશ છે. એટલે કંપનીને પહેલા ખેડૂત હારે બેન સમજૂતી કરવી પડે. કલેક્ટરનો આદેશ છે એટલે શું મન ફાવીયા કરી જવાનું? ખેડૂત હારે બેન સમજૂતી કરવી પડે. ભાઈ મારે હિટાચી લઈ જવું હોય માર્ગમાં કે જીસીબી લઈ જવું હોય તો બે મારી શું વળતર નક્કી કરીશ, શું નુકસાની તું આપેશ વળતર, બધું નક્કી કરવું પડે અને પછી લઈ જઈએ કે. અને વાત રહી તાણિયાની, તો તાણિયામાં પણ નુકસાની જાય. ખેડૂતોને વાવેતર કરવું હોય, હવે અહીંયા હજી ફાઉન્ડેશન થાય, આની ઉપર થાંભલો ઉભો કરશે એટલે તાણિયા બધે ખેંચશે, આમ ઓલા ખેતરમાં જશે, આ બાજુના ખેતરમાં જશે, આ બધાને વાવેતર હોય બધું નુકસાની. ભલે પછી અઠવાડિયું 10 દી તાણી ઉભો રાખે પણ નુકસાની તો કરી ને કંપની, એનું પણ વળતર દેવું પડે ને. એમાં કોઈ પણ પ્રકારનો હુકમ હોતો નથી. એ તો ફરજિયાત કંપનીને અને ખેડૂતને બેઠક કરીને પતાવવાનું છે. એમાં કોઈ પણ પ્રકારનું પ્રશાસનને વચ્ચે આડું જ નથી આવવાનું. અને એવા પણ ઘણા બધા કિસ્સાઓ સામે આવ્યા છે કે ભાઈ વળતરની વાત કરી છે પણ ઘણા વર્ષો થઈ ગયા તેમ છતાંય વળતરો મળ્યા નથી. તો આવું શક્ય છે? 100% શક્ય છે. અને અઢળક ખેડૂત છે એવા, સમજાણું, જેને એક પણ રૂપિયો વળતર દીધું નથી. આ તો હું તો કહું ને પ્રશાસનની બેદરકારી કહેવાય. જો પ્રશાસન વચ્ચે રહીને હુકમ કરતી હોય કંપનીને, પ્રાઇવેટ કંપનીને કે તમે થાંભલા ખોળો, તો એને વચ્ચે રહીને ખેડૂતોને વળતર દેવરાવવું પડે. એ નથી અપાવી શકતા નહીં. હું તો કહું પ્રશાસનની ભૂલ. શું પ્રશાસન કંપનીથી દબાઈએ? આ એક મોટો સવાલ ઉત્પન્ન થાય આમાં. કેમ કે આ ગામના એક તો ખાસ કરીને ગુજરાત રાજ્યના મંત્રી, આ ગામ એમની ભૂમિ, તેમ છતાં પણ જો ન થતી હોય તો પછી ગુજરાતના બીજા ગામડાઓનું તો શું આપણે હાલત સમજવી એમ? આમાં તો હકીકતમાં વાત કરું ને, એમએલએ હોય, મંત્રી હોય, સાંસદ હોય, આપણે ઉર્જા મંત્રી હોય. હવે ઋષિકેશ પટેલ સાહેબે જે વાંટિયામાં આંદોલન થયું 6 મહિના પહેલા, તે દીનું એમ કીધું છે કે પરિપત્ર તમારો જે તૈયાર થઈ ગયો હોય મુખ્યમંત્રીના વંચાણે હે, ટૂંક સમયમાં આવી જશે. 6 મહિનાથી હજી મુખ્યમંત્રી વાંચે જ છે પરિપત્ર. એટલે આમાં તો મને લાગે ઉર્જા મંત્રીનું નો હાલતું હોય અને મુખ્યમંત્રીનું કાંઈ નથી હાલતું. આમાં અદાણી ને અંબાણીનું હાલે, મોદી સાહેબનું નહીં હાલતું હોય એવું અમને લાગી રહ્યું છે.
એટલે તો બીજા વિશે તો મારે શું કેવું? અહીં તમે ખેડૂતને સાંભળ્યા. હવે સ્પષ્ટપણે કાંતિ અમૃતિયા જે પ્રમાણે વાયદા કરીને ગયા છે એમાંથી એકેય વાયદા પૂરા કરી શક્યા નથી. ખેડૂતો હજુય પરેશાન છે, ખેડૂતો હજુય અટકાયત કરવામાં આવે છે, ખેડૂતોના ખેતરમાં હજુય થાંભલા નખાઈ રહ્યા છે. બધી જ પ્રવૃત્તિઓ જેમની તેમ ચાલી રહી છે. બસ ખાલી નવું એ છે કે જે ધારાસભ્ય અને જે જેતપર ગામના વતની એવા કાંતિ અમૃતિયા અત્યાર સુધી મોઢે પટ્ટી બાંધીને બેઠા હતા, આ સમગ્ર મામલે છેલ્લા 1.5 મહિનાથી આ હોબાળો ચાલી રહ્યો છે, એમને નહોતો દેખાતો અને એકાએક એમને દેખાયો. તેમણે મુખ્યમંત્રીને મળ્યા, ત્યાં જઈને વાત કરી, ખેડૂતો સાથે વાત કરીને પછી પ્રેસ કોન્ફરન્સ કરવી પડી. પ્રેસ કોન્ફરન્સ બાદ બીજા દિવસે સભા પણ બોલાઈ, પણ સભામાં તો ખેડૂતોએ હુરિયો બોલાવી દીધો એટલે પોતાની વાત મૂકી ન શક્યા. પણ જે વાયદા કર્યા એ વાયદા જેમના તેમ છે, કશુંય પૂરું કરી શક્યા નથી. કહેવામાં આવતું હતું કે કાંતિ અમૃતિયા ડેમેજ કંટ્રોલ કરવા પહોંચ્યા છે અને હવે ખરેખર એવું જ લાગી રહ્યું છે કે કાંતિ અમૃતિયા ડેમેજ કંટ્રોલ કરવા જ પહોંચ્યા છે. કારણ કે જો હકીકતમાં તેમને ખેડૂતો માટે કંઈ દયા ભાવના હોત અને ખેડૂતો માટે પહોંચ્યા હોત ને ખેડૂતો માટે પ્રેસ કોન્ફરન્સ કરી હોત, તો પછી જ્યારે જબરદસ્તી આ ખાનગી વીજ કંપનીવાળા થાંભલા નાખવા આવ્યા ત્યારે તેમના ખેતરમાં જવું જોઈતું હતું, પણ ત્યાં કાંતિ અમૃતિયા હાજર નથી રહ્યા. તેમના ભાઈ દ્વારા પણ મોટી મોટી વાતો કરવામાં આવી, પણ કશુંય થઈ શક્યું નથી. ખેડૂતોનો બળાપો ત્યાંનો ત્યાં જ છે, એમની તકલીફ ત્યાંની ત્યાં જ છે. હવે કાંતિ અમૃતિયા ડેમેજ કંટ્રોલ કરવા તો આવ્યા છે, પરંતુ લાગે છે કે ડેમેજ કંટ્રોલ કંઈ કામ કરી શક્યું નથી. તમારું આ સમગ્ર મામલે શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.